તો વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, હાલ રાજ્યમાં વરસાદની શું સ્થિતિ છે અને આપ મીંડીના માધ્યમથી જણાવશો કે કયા કયા જિલ્લા પર વરસાદની સૌથી વધુ અસર જોવા મળવાની છે? બિલકુલ ધરતી, વાત કરીએ તો જે પ્રકારે એક પછી એક વરસાદી સિસ્ટમો જે બની હતી અને તે હવે સિસ્ટમ જે છે તે ક્યાંક ધીમી પડતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। કેમ કે જે પ્રકારે જોયું આપણે છેલ્લા અઠવાડિયાની વાત કરવામાં આવે તો તેમાં ભારેથી ભારે વરસાદ જે છે તે વરસ્યો છે। ઘણા વિસ્તારો જે એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ત્યારબાદ હવે વરસાદે પોતાનું જોર ક્યાંક ઘટાડ્યું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીમાં જે પ્રકારે સિસ્ટમો સર્જન થઈ હતી અને હવે તે સિસ્ટમો ધીરે ધીરે મંદ પડતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। મોન્સૂન ટ્રફ જે છે તે આપણા રાજ્ય તરફથી પસાર થઈ રહ્યો હતો અને હવે મોન્સૂન ટ્રફ જે છે તે પણ ક્યાંક દૂર થતો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। વિંડીના માધ્યમથી આપણે સમજીશું। આ વિંડી જે માધ્યમ છે કે જેના થકી આપણે આખું ચિત્ર જે છે હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકાય છે કે આ આપણા રાજ્યનો જે આખો વિસ્તાર જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે જે પ્રકારના ચક્રવાતનું સર્જન આ વિસ્તારમાં થયેલું હતું, બનાસકાંઠા, પાલનપુર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં થયું હતું, તે હવે ધીરે ધીરે આ સિસ્ટમ જે છે દૂર થતી જતી જોવા મળી રહી છે। આ સિસ્ટમની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે સિસ્ટમ અહીં સક્રિય જોવા મળી રહી છે તે ગઈકાલની જો આપણે વાત કરીએ તો તે સિસ્ટમ બનાસકાંઠાની આસપાસના વિસ્તારોમાં જોવા મળતી હતી, પરંતુ હવે તે સિસ્ટમ ધીમે ધીમે ક્યાંક દૂર થતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે અને તેના કારણે થઈને કહી શકાય કે જોઈ શકાય છે કે દરિયાકાંઠાનો આખો આ વિસ્તાર જે છે કે ત્યાંથી જે પવનો જે પોતાની દિશા જે છે તે બદલી રહ્યા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે અને તેના કારણે થઈને હવે રાજ્યમાં ક્યાંક વરસાદનું જોર ઘટશે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। જો આપણે આજની વાત કરીએ તો આજે રાજ્યમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ, મધ્યમ વરસાદ જે છે તે વરસી શકે છે તે પ્રકારની માહિતી મળી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો આ કચ્છનો જેટલો કેટલોક વિસ્તાર જે છે તે ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે, કેમ કે જે પ્રકારની આ સિસ્ટમ સર્જન થઈ છે અને તેના કારણે થઈને આ બોર્ડરનો જે ભાગ જે છે કચ્છનો ત્યાં ક્યાંક ભારે વરસાદ વરસી શકે તે પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે। સાથે સાથે કચ્છની બાજુની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો જે વિસ્તાર જે છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ જે છે તે વરસી શકે છે, કેમ કે જે પ્રકારની સિસ્ટમનું સર્જન થયું છે તે સિસ્ટમ અત્યારે હાલ ગુજરાતના બોર્ડરની બહારની તરફ છે, પરંતુ જે દરિયાકાંઠાના જે વિસ્તારો જે છે કચ્છના, સૌરાષ્ટ્રના જે વિસ્તારો જે છે તે ક્યાંક ત્યાં ભારે વરસાદ વરસી શકે તે પ્રકારની માહિતી મળી રહી છે। તે સિવાયની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની જો આપણે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં પણ મધ્યમ વરસાદ જે છે તે વરસી શકે તે પ્રકારની માહિતી મળી છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં જે પ્રકારે મેઘરાજાએ ગમરોડ્યું હતું ત્યાં પણ હવે સિસ્ટમ સ્લો થતી જોવા મળી રહી છે અને ત્યાં પણ હવે વરસાદનું જોર જે છે તે ઘટી શકે તે પ્રકારની માહિતી મળી રહી છે। તે સિવાયની વાત કરવામાં આવે તો અરવલ્લી, પાટણ સહિતના જે વિસ્તારો જે છે, મહેસાણા, પાલનપુર સહિતના જે વિસ્તારો જે છે જોઈ શકાય છે કે ત્યાં પણ હવે અત્યારે હાલ કોઈ પણ પ્રકારનું સિસ્ટમ એટલે કે મોટી કોઈ આગાહી જે છે તે જોવા નથી મળી રહી। આ વિંડીનું માધ્યમ છે કે તેના થકી આપણને ખબર પડે છે કે જે પ્રકારે બંગાળની ખાડીમાં સર્જન થયું હતું, જે ચક્રવાત સર્જાયો હતો અને તે હવે ધીરે ધીરે દૂર થતો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આ આખું રાજ્ય જે છે અને જે પ્રકારની આ સિસ્ટમ જે છે તે સર્જન થઈ હતી, સિસ્ટમ બનાસકાંઠામાં થઈ હતી, ત્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો છે। અત્યારે હાલ પણ ત્યાં પાણીના તારાજીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ હવે તે સિસ્ટમ રાજ્ય તરફથી બહાર જતી જોવા મળી રહી છે અને તેના કારણે થઈને વરસાદનું જોર ઘટશે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। હાલની જો આજની વાત કરવામાં આવે તો આજે કોઈ પણ જગ્યા પર એટલે કે માત્ર કચ્છમાં અને તે સૌરાષ્ટ્રની બાજુની જે વિસ્તાર જે છે ત્યાં જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાયની જો વાત કરવામાં આવે તો તેમાં મધ્યમથી ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસે તે પ્રકારની માહિતી મળી રહી છે। એટલે કે ધરતી સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે એક પછી એક સિસ્ટમો સક્રિય થઈ હતી, પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો, ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા, તારાજીના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા અને હવે સિસ્ટમો જે સર્જન થઈ છે તે હવે મંદ પડતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે અને તેના કારણે થઈને કહી શકાય કે હવે શહેર સહિત રાજ્યભરમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટ્યું છે અને આજે પણ ન માત્ર ખાલી અમદાવાદ પરંતુ કહી શકાય કે કચ્છ અને સૌરાષ્ટ્ર જે વિસ્તાર જે છે ત્યાં જ ખાલી ભારે વરસાદની આગાહી છે। તે સિવાયના જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો ત્યાં ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે તે પ્રકારની માહિતી મળી છે। જી ધરતી। જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। આગામી સમય માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ હવે વરસાદી ટ્રફ સક્રિય ન હોવાને કારણે આગામી સમયમાં છૂટો છવાયો વરસાદ રહેશે, હળવો વરસાદ વરસી શકે છે।